ટોપ ન્યૂઝમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગરથી સમાચાર મળ્યા છે જ્યાં ધોળે દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે જેમાં દીપક ચોક વિસ્તારમાં નાસ્તો લેવા ગયેલ યુવકના હાથમાંથી અજાણ્યા ઇસમ દ્વારા મોબાઈલની લૂંટ ચલાવી આ ઇસમ ફરાર થઈ ગયો હતો। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા સોએબ સલીમભાઈ કુરેશી તેમના ઘરેથી નાસ્તો લેવા માટે દીપક ચોક વિસ્તારમાં ગયા હતા। તે સમયે એક અજાણ્યો બાઇક ચાલક આવ્યો અને તેના હાથમાંથી વિવો કંપનીનો મોબાઈલ, રોકડ તેમજ મોટરસાયકલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। જતા જતા ઇસમે કહ્યું હતું કે હું જ સચિન દાદા છું, તમારે થાય તે કરી લેજો। જે ઘટના અંગે ઘોઘા રોડ પોલીસ પંથકમાં યુવકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો હું ભાઈબંધની ગાડી લઈને બજારમાં જતો હતો નાસ્તો લેવા, તો ના દીપક ચોકે પહોંચતા એક અજાણ્યા શખ્સે મને ઊભો રાખ્યો। મારી પાસે મોબાઈલ માંગ્યો કે મારા બેનને ફોન કરવો છે। એના બેનને ફોન કરવા મેં દીધો મારો મોબાઈલ, તો ફોને એ કર્યા, ન ઉપાડ્યા એના બેને। તો એ એમ કીધું મને કે અમે કાંરા પાસે સમસન પાસે રહી છે મારા બેન, ત્યાં હાલો ને મારી યારે એમ। તો હું મદદ તરીકે ગયો, ના ગયો, મારા ડોકે છરી મેથી મારો ફોન લઈ લીધો, ગાડી લઈ લીધી, 22,000 का 23,000 હતા મારી પાસે, એ લઈ લીધા ને મારા ડોકે છરી મેકી દીધો। હું મારો જીવ બચાવીને ભાગી ગયો ને એ ગાડીને હું લઈને ગયો છું ને સવારે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યો તો મારી ગાડી જે ભાઈબંધની હતી એ હળગેલી જોવા મળી।